દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થતું દેખાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના સુરત શહેરમાં જેવી રીતે આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જે આમ આદમી પાર્ટીના નેતા છે ધર્મેશ ભંડેરી ને તેમની પોલીસ સાથે બોલાચાલી તેમજ હાથાપાઈ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। શું છે સમગ્ર ઘટના, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીમાં જોતરાઈ ચૂકી છે। આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેવી રીતે ઈડી દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે તે ઘટના હવે ચર્ચાનું કેન્દ્ર બની છે, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ છે આ ઘટનાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમણે આક્ષેપો લગાવ્યા છે ભારતીય જનતા પાર્ટી અને ઈડી સામે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે। વિપક્ષનો એવો આરોપ પણ છે કે ઈડી, આઈટી જેવી જે એજન્સીઓ છે કેન્દ્રીય, તેમના દ્વારા હવે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે અને ખોટી રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ગઈકાલે અરવિંદ કેજરીવાલની 2 કલાક બાદ લાંબી પૂછપરછ પછી ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે અરવિંદ કેજરીવાલ ઉપર આરોપ લાગ્યો છે કે દિલ્હીમાં જે કથિત દારૂ પોલિસી કૌભાંડનો સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ સંડોવણી ક્યાંક ને ક્યાંક સામે આવતી હોવાના પગલે ઈડી દ્વારા ધરપકડ કરાઈ રહ્યો હોવાની વાત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે। આને જ લઈને આજે સમગ્ર દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેના સંદર્ભમાં ગુજરાતના પણ જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું। ત્યારે બીજી તરફ સુરતમાં પણ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલાં તો આપ એ દ્રશ્ય જોઈ લો કે જે વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે તેઓ જ્યારે છાજિયા બોલાવી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, આ દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી હતી, ત્યારે તેઓ પોલીસ સાથે ન જતા થોડાક સમય માટેના ઘર્ષણના દ્રશ્ય પણ આપણને જોવા મળી રહ્યા છે। આ પ્રકારે ઠેર ઠેર આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, કાર્યકરો હોય, તમામની હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને જે રીતનો આખો માહોલ દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણવામાં આવી રહ્યું છે, તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે। આ મામલાને લઈને જે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને લીગલ ટીમ દ્વારા દિલ્હી હાઈકોર્ટનો જે ચુકાદો છે તે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને તેમાં જે દિલ્હીના મંત્રી છે એમના દ્વારા તાત્કાલિક આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકી છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમસ્યાઓમાં ઘટાડો કેટલો થાય છે કે પછી તેમને જેલમાં જ રહેવું પડશે લોકસભાની ચૂંટણી સુધી, એ તમામ બાબતો પર સવાલ છે। પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ, કાર્યકર્તાઓ છે તે સમગ્ર દેશભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વિરોધ નોંધાવતી દરમિયાન કેટલાક રાજ્યોમાં અને કેટલાક જિલ્લાઓમાં ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।